જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ગુજરાતની અંદર ઘણા બધા એવા લોકો છે કે જેમની પાસે પ્લોટ પણ નથી, જમીન પણ નથી અને ઘર પણ નથી. એના માટે સરકાર દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ યોજના ચલાવવામાં આવી રહી છે, જેનું નામ છે મફત પ્લોટ યોજના. આ યોજના અંતર્ગત લોકોને 100 વારનો જે પ્લોટ છે એ મફત આપવામાં આવે છે. હવે કયા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે, આ યોજના માટે કઈ જગ્યાએ અરજી કરવાની છે અને કેવી રીતે અરજી કરવાની છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણા લોકો એવા હોય છે કે જેને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી. તેથી જે લોકો બીપીએલ યાદીની અંદર આવતા હોય અથવા તો જે ગરીબી રેખા નીચે આવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચોરસ જમીન આપવામાં આવે છે. તેઓ આ પ્લોટની ઉપર ઘર બનાવી શકે છે અને આ યોજનાનું નામ છે મફત પ્લોટ યોજના. હવે મફત પ્લોટ યોજના છે શું? તો આ યોજના થકી ગરીબ અને જેઓ ગરીબી રેખા નીચે જીવતા હોય તેમજ બીપીએલ યાદીની અંદર આવતા હોય તેવા લોકોને ઘરનું ઘર બનાવવા માટે મફત પ્લોટ યોજના ચલાવવામાં આવે છે. તેમજ આ મફત પ્લોટ 100 ચોરસ જમીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે કે જેમની પાસે ઘરનું ઘર નથી તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી. જેઓ બીપીએલ યાદીની અંદર આવતા હોય તેમને આ યોજનાનો સીધો જ લાભ મળવાપાત્ર છે. આ યોજનાના હેતુની વાત કરીએ તો આની અંદર 100 ચોરસ મફત પ્લોટ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપી અને ઘરનું ઘર બનાવવાનો છે. જેથી જે લોકો પોતાનું પાકું ઘર નથી બનાવી શકતા નથી તેના માટે ગુજરાત સરકાર દ્વારા મફત પ્લોટ સહાય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાથી ગરીબ પરિવારના લોકોને મફત પ્લોટ આપી અને ઘર બનાવી શકે છે તેમજ આર્થિક બાબતે ઘણી બધી મદદ પણ થાય છે. મિત્રો, વાત કરીએ તો મફત પ્લોટ યોજનાનું જે ઓફિશિયલ પરિપત્ર છે જોવા માટે તમારે panchayat.gujarat.in/पंचायत/document/l-branch-gr.pdf આના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એક આખું પરિપત્ર 10 પન્નાનો ઓપન થઈ જશે કે જેની અંદર 2015ની અંદર આ પરિપત્ર છે એ રેડી કરવામાં આવ્યો હતો કે મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે, આની અંદર કઈ રીતે લાભ લઈ શકાય છે અને કયા લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. પ્રસ્તાવનાની મિત્ર વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જમીન વિહોણા ખેત મજૂરોને 100 ચોરસ સુધીના ઘરથાળની જમીન આપવાની યોજના 1972થી ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના પ્રથમ સેન્ટ્રલ સેક્ટરમાં હતી, પાછળથી પંચવર્ષીય યોજનાથી સ્ટેટ સેક્ટરની અંદર કરવામાં આવી. એ રીતે આ યોજનાને ત્યારબાદ રાજ્ય સરકારે ચાલુ રાખેલ છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે જુદા જુદા વટહુકમો, ઠરાવો અને પરિપત્ર બહાર પાડી અને અવારનવાર સુધારા કરેલ છે. હાલમાં મિત્રો વાત કરીએ તો પ્રવર્તમાન ઠરાવો અને પરિપત્રોની લક્ષતા લેખા એક જ વિષય જુદા જુદા ઠરાવો સમયાંતરે પરિપત્ર અમલમાં મૂકેલ છે. તો આ આખો પરિપત્ર છે કે જમીન વિહોણા લોકો, ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા 100 ચોરસ જે પ્લોટ છે એ આપવામાં આવશે. હવે મહત્વની વાત એ છે કે આની અંદર લાભ કોણ લઈ શકશે? તો કે મફત પ્લોટ સહાય યોજનાની અંદર લાભ લેવા માટે લાભાર્થી બીપીએલ કેટેગરીનો હોવો જોઈએ. અરજદારની જે ઉંમર છે એ 18 વર્ષથી વધારે હોવી જોઈએ. જો અરજદાર ગરીબી રેખા નીચે જીવતો હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ. અરજદારની જે વાર્ષિક આવક છે એ 1,20,000ની મર્યાદામાં હોવી જોઈએ અને અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ. ગ્રામ્ય કારીગર અથવા તો મજૂર હોવો જોઈએ. આ યોજનાની અંદર લાભની વાત કરીએ તો ગરીબ પરિવારના લોકોને 100 ચોરસ જમીન સરકાર દ્વારા આપવામાં આવે છે. આ જમીન મફતની અંદર આપવામાં આવતી હોય છે અને જમીન વિહોણા ખેત મજૂરોને જમીન પણ આ અંતર્ગત મળે છે.
જ્યારે તમે આ યોજનાનું ફોર્મ ભરો ત્યારે જરૂરી ડોક્યુમેન્ટ્સની અંદર તમારે તમારું રાશન કાર્ડ, આધાર કાર્ડ, જો તમારું બીપીએલની અંદર છે તો બીપીએલની અંદર કયા સ્કોર કાર્ડમાં તમારું નામ છે એ, જમીન નથી ધરાવતા તેનું પ્રમાણપત્ર, ત્યારબાદ તમારા આવકનું પ્રમાણપત્ર, તમારા ઉંમરનું પુરાવો, એસઈસીસીના નામની વિગત, બેંકની પાસબુક, આટલા ડોક્યુમેન્ટ્સ તમારે આની અંદર પુરાવા સ્વરૂપે આપવાના છે. મિત્રો, વાત કરીએ તો આ યોજનાથી પાત્ર લોકોને મફત પ્લોટ મેળવી અને પોતાના મકાનનું બાંધકામ પણ શરૂ કરી શકે છે. આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સ્થાયી રહેઠાણ, નાણાકીય સલામતી અને જીવનની સલામતી પણ મળી શકે છે. તો આવી રીતે જો તમારી પણ પાસે તમારું પોતાનું ઘર નથી, જમીન નથી, તો તમે સરકારની મફત પ્લોટ યોજનાનો લાભ લઈ શકો છો. ગ્રામ પંચાયતમાંથી પણ તમે આ લાભ લઈ શકો છો અને આનું ફોર્મ પણ તમે ભરી શકો છો. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.